હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ। આજે આપણે પ્રાચી ધામ આવી ગયા છીએ। 100 વાર કાશી એકવાર પ્રાચી, જ્યાં માધવરાયજીનું મંદિર આવેલું છે। અને આ મંદિરની સરસ્વતી નદીના કાંઠે જ આ મંદિર આવેલું છે। અને ભગવાન શ્રી માધવરાયજી તો પાણીમાં ડૂબેલા જ છે, એટલે આપણે દર્શન નહીં થઈ શકે। જો મિત્રો, ને આ મંદિર તમે રાતના 12 વાગે આવો પણ મંદિર ખુલ્લું જ હોય છે, ક્યારેય તાળું નથી હોતું, ને ગમે ત્યારે દર્શન કરવાની છૂટ છે આ મંદિર ઉપર। 56 કોટી યદુવંશી કૌરવોનો જ્યારે વધ થયો ત્યારે દુર્યોધન ધર્મરાજાને કૃષ્ણ ભગવાને કીધેલું કે કૌરવોનું પિંડદાન જે નદી પૂર્વ વાહિની હોય સરસ્વતી નદી, ત્યાં પાંડવો ફરતા ફરતા ગયા અને ત્યાં એને નિશાની આપી હતી કાળી ગાય અને કાળા તલ। તેથી આ જગ્યાનું મોક્ષનો દ્વાર કહેવાય છે। આ અન્નપૂર્ણા માતાજી છે, આ જગ્યાના આરાધ્યા દેવી છે। જો તમે પ્રાચી આવો અને બધી જગ્યાએ જાઓ ને આ માતાજીના તમે દર્શન ન કરો તો તમારા અહીંના દર્શન અધૂરા છે, પ્રાચીનું તમારું કાર્ય અધૂરું રહે છે। આ જગ્યાના આરાધ્યા દેવી છે। પ્રાચી એક એવું તીર્થ છે કે જ્યાં અહીંયા રાક્ષસો પણ આવતા પણ બીવે છે।
અને બહુ જ પવિત્ર જગ્યા છે. સીધો મોક્ષનો દ્વાર જ છે આ જગ્યા. હવે હું તમને જે શિવલિંગ બતાવીશ એ શિવલિંગ પૃથ્વેશ્વર મહાદેવ છે. આ પૃથ્વેશ્વર મહાદેવ શિવલિંગ છે અને આ યમરાજના દીકરા એટલે અશ્વમેઘે આ શિવલિંગની સ્થાપના કરેલી છે. આ એક જ એવું શિવલિંગ છે જે સફેદ પથ્થરમાંથી બનાવેલું છે. એક કાશી વિશ્વનાથ અને બીજું આપણે આ પ્રાચીનની અંદર આવેલું છે આ પૃથ્વેશ્વર મહાદેવ જે સફેદ પથ્થરનું બનેલું છે. આ પૂર્વ વાહિનીની આ નદી સરસ્વતી નદી તમે સ્નાન કરીને પણ ધન્યતા અનુભવો છો. તો એકવાર મિત્રો અવશ્ય આવજો આ પ્રાચી ધામ ઉપર. જો મિત્રો મારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા મિત્રો.